મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત પ્રવલ ટોડરમલજીની રચના 8મો અધિકાર ચાર અનુયોગનું સ્વરૂપ એમ છે ને, ઉપદેશનું સ્વરૂપ એમાં અનુયોગની પદ્ધતિની વાત કરે છે. પ્રથમાનુયોગની પદ્ધતિ શું છે? ચાર અનુયોગની પ્રયોજન તો બતાવી દીધું, પણ ચાર અનુયોગનું પદ્ધતિ વ્યાખ્યાન કરવાની સિસ્ટમ શું છે એ પ્રથમાનુયોગની વાત કરે છે. તો કે અન્ય કાર્યના કારણે એનું અન્ય ફળ થયું હોય તો પણ જોડે સહયોગી કારણના ઉપર ઉપચાર કરીને એનું કાર્ય બતાવીએ છીએ એમ કહ્યું. એટલે પેલું શંકાકાર કહે છે જૂઠા ફળ દર્શાવવા તો યોગ્ય નથી. એવા કથનને પ્રમાણ કેમ માનીએ અમે? તો કે જે અજ્ઞાની જીવ ઘણું ફળ દર્શાવ્યા વિના ધર્મમાં ન જોડાય અથવા પાપથી ન ડરે તેનું ભલું કરવા અર્થે એ પ્રમાણે અતિશય વર્ણન કરીએ છીએ. જૂઠ તો ત્યારે થાય કે જ્યારે ધર્મના ફળને પાપનું ફળ બતાવે અને પાપના ફળને ધર્મનું ફળ બતાવે તો જૂઠું થાય. પણ એમ તો છે જ નહીં. જેમ 10 પુરુષ મળી કોઈ કાર્ય કરે ત્યાં ઉપચારથી કોઈ એક પુરુષે કર્યું પણ અપેક્ષાએ તો દોષ નથી, અથવા જેના પિતાદિકે કોઈ કાર્ય કર્યું હોય તેને એક જાતિ અપેક્ષાએ ઉપચારથી પુત્રાદિકે કર્યું કહીએ તો ત્યાં દોષ નથી. તેમ ઘણા શુભ વા અશુભ કાર્યોનું એક ફળ થયું તેને ઉપચારથી એક શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ ત્યાં દોષ નથી, અથવા કોઈ અન્ય શુભ વા અશુભ કાર્યનું ફળ જે થયું હોય તેને એક જાતિ અપેક્ષાએ ઉપચારથી કોઈ અન્ય જ શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ ત્યાં દોષ નથી. ઉપદેશમાં કોઈ ઠેકાણે વ્યવહાર વર્ણન છે તથા કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન છે. આ પ્રથમાનુયોગની પદ્ધતિ આ પ્રમાણે છે એમ ચાલે. હવે અહીં ઉપચારરૂપ વ્યવહાર વર્ણન કર્યું છે એ પ્રમાણે તેને પ્રમાણ કરે છે, પણ તેને તારતમ્યરૂપ સૂક્ષ્મ ન માની લેવું. તારતમ્ય એટલે સૂક્ષ્મતા, સત્યકથન તો કર્ણાનુયોગનું નિરૂપણ કર્યું છે ત્યાંથી જાણવું. વળી પ્રથમાનુયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મ થતો ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. જેમ જીવોને શંકા કાંક્ષાદિ ન કરતો તેને સમ્યક્ત્વ થયું સમ્યક્ત્વ ન થયું કહીએ છીએ. પણ કોઈ એક કાર્યમાં શંકા કાંક્ષા ન કરવા માત્રથી તો સમ્યક્ત્વ ન થાય. સમ્યક્ત્વ તો તત્વ શ્રદ્ધાન થતો જ થાય, પરંતુ અહીં નિશ્ચય સમ્યક્ત્વનો વ્યવહાર સમ્યક્ત્વમાં ઉપચાર કર્યો તથા વ્યવહાર સમ્યક્ત્વના કોઈ અંગમાં સંપૂર્ણ વ્યવહાર સમ્યક્ત્વનો ઉપચાર કર્યો એ પ્રમાણે ઉપચારથી તેને સમ્યક્ત્વ થયું કહીએ છીએ. વળી જૈન શાસ્ત્રનું કોઈ એક જાણતો સમ્યક જ્ઞાન થયું કહીએ છીએ. કોઈ એક અંગ જાણ શાસ્ત્રનું એટલે એને સમ્યક જ્ઞાની કહીએ છીએ. હવે સમ્યક જ્ઞાન તો સંશય આદિ રહિત તત્વજ્ઞાન થતો થાય, પરંતુ અહીં પૂર્વવત ઉપચારથી જેમ સમ્યક દર્શનમાં ઉપચાર કર્યો તેમ ઉપચારથી સમ્યક જ્ઞાન કહીએ છીએ. તથા કોઈ રૂડું આચરણ થતો સમ્યક ચારિત્ર તો થયું કહીએ છીએ. ત્યાં કોઈ જેણે જૈન ધર્મ અંગીકાર કર્યો હોય અથવા કોઈ નાની મોટી પ્રતિજ્ઞા ગ્રહણ કર્યું હોય તેને શ્રાવક કહીએ છીએ. હવે શ્રાવક તો પંચમ ગુણોસ્થાન વર્તી થતો જ થાય, પરંતુ પૂર્વવત ઉપચારથી તેને શ્રાવક કહ્યો છે. ઉત્તર પુરાણમાં શ્રેણિકને શ્રાવકોત્તમ કહ્યું, પણ તે તો અસંયમી હતો, પરંતુ જૈન હતો માટે કહ્યો. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ સમ્યક્ત્વ રહિત મુનિલિંગ ધારણ કરે વા દ્રવ્યથી પણ કોઈ અતિચાર લગાવતો હોય છતાં તેને પણ અહીં મુનિ કહીએ છીએ. હવે મુનિ તો છઠ્ઠું આદિ ગુણસ્થાન વર્તી થતો જ થાય, પરંતુ પૂર્વવત ઉપચારથી તેને મુનિ કહ્યો છે. સંવત્સરણ સભામાં મુનિઓની સંખ્યા કહી ત્યાં કંઈ બધાય શુદ્ધ ભાવલિંગી મુનિ નહોતા, પરંતુ મુનિલિંગ ધારવાથી ત્યાં બધાને મુનિ કહ્યા. એ જ પ્રમાણે સર્વ ઠેકાણે સમજવું. સંવત્સરણની અંદર કે બધા ભાવલિંગીઓ એવો નિયમ નહીં એમ. વળી પ્રથમાનુયોગમાં કોઈ ધર્મબુદ્ધિથી અનુચિત કાર્ય કરે તેની પણ પ્રશંસા કરવામાં આવે છે. જેમ વિષ્ણુકુમારે મુનિજનોનો ઉપસર્ગ દૂર કર્યો તે તો ધર્માનુરાગથી કર્યો, પરંતુ મુનિપદ છોડી આ કાર્ય કરવું એમના માટે યોગ્ય નથી. વિષ્ણુકુમાર મુનિ માટે, કારણ કે એવું કાર્ય તો ગ્રહસ્થ ધર્મમાં સંભવે. ગ્રહસ્થ આ બધું કામ કરી શકે. હવે ગ્રહસ્થ ધર્મથી તો મુનિ ધર્મ શ્રેષ્ઠ છે, એટલે શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કરવો એ તો અયોગ્ય છે. પરંતુ વાત્સલ્યંગની પ્રધાનતાથી અહીં વિષ્ણુકુમારની પ્રશંસા કરી, પણ એ છળ વડે બીજાઓએ શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કરવો યોગ્ય નથી. વળી જેમ ગોવાળિયાએ મુનિને અગ્નિ વડે તપાવ્યા એ કાર્ય તો તેણે કરુણાથી કર્યું, પરંતુ આવ્યા ઉપસર્ગને દૂર કરતો તો સહજ જ અવસ્થામાં જે સીતાદિકનો પરિચય થાય છે તેને દૂર કરવાથી ત્યાં રતિ માની લેવાનું કારણ થાય છે. એટલા માટે
તેમની રતિ તો કરવી નથી, માટે ત્યાં ઉલટો ઉપસર્ગ થાય છે. એટલા માટે વિવેકી તો ત્યાં સીતાદી ઉપચાર કરતા નથી, પરંતુ ગોવળિયો અવિવેકી હતો અને કરુણા વડે તેણે આ કાર્ય કર્યું, તેથી તેની અહીં પ્રશંસા કરી. પણ તેથી છળ વડે બીજાઓએ ધર્મ પદ્ધતિમાં જે વિરુદ્ધ હોય તે કાર્ય કરવું યોગ્ય નથી. જેમ વ્રજકરણ રાજા સિંહોદર રાજાને નમ્યો નહીં, પણ મુદ્રિકામાં પ્રતિમા રાખી હવે મોટા મોટા સમ્યક દ્રષ્ટિઓ રાજાને નમન કરે છે. એ તો કરવું પડે, એમાં તો કશું ચાલે નહીં. વિષ્ણુકુમાર દાખલા તરીકે ભરત ચક્રવર્તીનો સેનાપતિ છે જયકુમાર, એ સમ્યક દ્રષ્ટિ હતો, તે રોજ રાજાને નમન કરે, તે કરવું પડે, એમાં શું છે, બરાબર એમ. પણ મુદ્રિકામાં પ્રતિમા રાખવાથી અવિનય થાય, યથાવત વિધિથી એવી પ્રતિમા હોય નહીં, તેથી એ કાર્યમાં દોષ છે. પરંતુ તેને એવું જ્ઞાન ન હતું, તેને તો ધર્માનુરાગથી હું બીજાઓને નમું નહીં એવી બુદ્ધિ થઈ, માટે તેની પ્રશંસા કરી. પણ એ છળથી બીજાઓએ એવા કાર્ય કરવા યોગ્ય નથી. કોઈ પુરુષોએ પુત્રાદિકની પ્રાપ્તિ અર્થે વા રોગ કષ્ટાદિક દૂર કરવા અર્થે ચૈત્યાલય પૂંજનાદિ કાર્ય કર્યા, સ્ત્રોત્રાદિ કર્યા વા નમસ્કાર મંત્ર સ્મરણ કર્યો. હવે એ પ્રમાણે કરતા તો નિકાક્ષિત ગુણનો અભાવ થાય, તેથી પાપનો જ બંધ થાય. નિદાન નામનું આર્ત ધ્યાન થાય, અંતરંગમાં પાપનું જ પ્રયોજન છે. પરંતુ મોહિત થઈને પણ ઘણા પાપબંધના કારણરૂપ કુદેવાદીનું પૂજન તેને ન કર્યું, એટલે જ તેનું ગુણ ગ્રહણ કરી તેની પ્રશંસા કરીએ છીએ. પણ એ છળથી બીજાઓએ લૌકિક કાર્યો અર્થે ધર્મ સાધન કરવું યોગ્ય નથી, માટે લૌકિક કાર્યની પ્રાપ્તિ માટે ધર્મક્રિયાનો આધાર લેવો યોગ્ય નથી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ પ્રમાણે પ્રથમાન યોગમાં અન્ય કથન પણ હોય તેને યથાસંભવ સમજવા, પરંતુ ભ્રમરૂપ થવું નહીં. હવે કર્ણાન યોગમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે તે કહીએ છીએ. આ પ્રથમાન યોગની કથન પદ્ધતિની વાત થઈ. હવે કર્ણાન યોગની વાત. કર્ણાન યોગની અંદર એના કરતાં ઊંધી વાત. પ્રથમાન યોગમાં સ્થૂળ વાત, કર્ણાન યોગમાં સૂક્ષ્મ વાત. તમારી મારી બુદ્ધિમાં ના જણાય એવી વાત આવે કર્ણાન યોગમાં. જેમ કેવળ જ્ઞાન વડે જાણ્યું તેમ કર્ણાન યોગમાં વ્યાખ્યાન છે. તથા કેવળ જ્ઞાન વડે તો ઘણું જાણ્યું, પણ આત્માને કાર્યકારી જીવ કર્માદિકનું વા ત્રિલોકાદિનું જ નામો નિરૂપણ હોય છે, તેનું પણ સર્વ સ્વરૂપ નિરૂપણ થઈ શકતું નથી. માટે જેમ વચન ગોચર થાય અને છાત્મસના જ્ઞાનમાં તેનો કંઈક જણાય, એ પ્રમાણે અહીં સંકોચપૂર્વક નિરૂપણ કરવામાં આવે છે. ઉદાહરણ, જેમ જીવોના ભાવોની અપેક્ષાએ ગુણસ્થાન કહ્યા છે, પણ તે ભાવ અનંત સ્વરૂપ સહી હોવાથી વચન ગોચર નથી. એ ભાવોના ભેદ જો કરીએ તો અનંત ભેદો થાય, એ બધા વચનથી કહી શકાય નહીં. તેથી ત્યાં ઘણા ભાવોની એક જાતિ કરી 14 ગુણસ્થાન કહ્યા. જીવ જાણવાના અનેક પ્રકાર છે, છતાં ત્યાં મુખ્ય 14 માર્ગણાઓનું નિરૂપણ કર્યું. કર્મ પરમાણુ અનંત પ્રકારની શક્તિ સહિત છે, છતાં તેમાં ઘણાની એક જાતિ કરી 8 વા 148 પ્રકૃતિ કહી. 3 લોકમાં અનેક રચના છે, છતાં ત્યાં મુખ્ય રચનાઓનું નિરૂપણ કરે છે. પ્રમાણના અનંત ભેદ છે, છતાં ત્યાં સંખ્યાત આદિ 3 ભેદ વા તેના 21 ભેદ નિરૂપણ કર્યા. સંખ્યાત અસંખ્યાતના અનંત એમ. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કર્ણાન યોગમાં જો કે વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ આદિક અખંડિત છે, તો પણ છદ્મસ્તને તેનું હિનાદિક જ્ઞાન થવાર્થે ઓછા વત્તાની સરખામણીની સમજ પડે એના માટે પ્રદેશ, સમય અને અવિભાગ પ્રતિચ્છેદ આદિની કલ્પના કરી તેનું પ્રમાણ નિરૂપણ કરવામાં આવે છે. ખરેખર જીવમાં એવા કોઈ ભેદ નથી, આ તો કાલ્પનિક ભેદ. પેલા જીવની અપેક્ષાએ તમારા પરિણામ હારો ખોટો એની તમને કંઈક સમજ પડે એટલા માટે આ બધા ભેદ કરીને વાત કરી. એક વસ્તુમાં જુદા જુદા ગુણો વા પર્યાયોનો ભેદ કરીને નિરૂપણ કરીએ છીએ. તથા જીવ પૂતગલાદિક જો કે ભિન્ન ભિન્ન છે, તો પણ સંબંધાદિક વડે વા અનેક દ્રવ્યથી નિપજેલા ગતિજાદી આદિ ભેદોની એક જીવના નિરૂપણ કરે છે. ઇત્યાદિ વ્યાખ્યાન વ્યવહાર નયની પ્રધાનતા સહિત સમજવું. કારણ કે વ્યવહાર વિના વિશેષ જાણી શકાય નહીં. કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન પણ હોય છે. જેમ કે જીવાદિક દ્રવ્યોનું પ્રમાણ નિરૂપણ કર્યું, ત્યાં જુદા જુદા એટલા જ દ્રવ્ય છે તે યથાસંભવ જાણી લેવાય. વળી કર્ણાન યોગમાં જે કથન છે તેમાં કોઈ તો છદ્મસ્તને પ્રત્યક્ષ અનુમાદી ગોચર થાય છે, તથા જે ન થાય તેને આજ્ઞા પ્રમાણ વણે જ માનવા. બધી વાતો તમને સમજાય એમ નહીં.
જે સમજાય એટલી સમજવી, ના સમજાય તો આજ્ઞાથી કબૂલ કરવી. જેમ જીવ પૂતગલના સ્થૂળ ઘણાકાળ સ્થાયી મનુષ્યાદિ પર્યાય વા ઘટાદિ પર્યાય નિરૂપણ કર્યા તેના તો પ્રત્યક્ષ અનુમાન આદિ થઈ શકે, પરંતુ સમયે સમયે થતાં સૂક્ષ્મ પરિણમનની અપેક્ષાએ જ્ઞાનાદિકના તથા સ્નિગ્ધ વૃક્ષાદિકના અંશોનું જે નિરૂપણ કર્યું છે તે તો આજ્ઞાથી જ પ્રમાણ થાય છે. એ તો બુદ્ધિમાં સમજી શકાય એવું નથી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જાણવું. કર્ણાનુયોગમાં છદ્મોસ્તોની પ્રવૃત્તિ અનુસાર વર્ણન કર્યું નથી, પણ કેવળ જ્ઞાન ગમ્ય પદાર્થોનું નિરૂપણ છે. જેમ કેટલાક જીવ તો દ્રવ્યાદિકનો વિચાર કરે છે તથા વ્રતાદિક પાળે છે, પરંતુ તેની અંતરંગ સમ્યક્ત્વ ચારિત્ર શક્તિ નહીં હોવાથી તેને મિથ્યા દ્રષ્ટિ અવ્રતિ કહીએ છીએ, કેવળ જ્ઞાનની અપેક્ષાએ. તથા કેટલાક જીવ દ્રવ્યાદિકના વ્રતાદિકના વિચાર રહિત છે અને અન્ય કાર્યોમાં પ્રવર્તે છે વા નિંદ્રાદિ વડે નિર્વિચાર થઈ રહ્યા છે, તો પણ તેને સમ્યક્ત્વ આદિ શક્તિનો સદ્ભાવ હોવાથી સમ્યક દ્રષ્ટિ વા વ્રતિ કહીએ. કોઈ સમ્યક દ્રષ્ટિ છે, ઊંઘ છે તો એ સમ્યક દ્રષ્ટિ, પેલો મિથ્યા દ્રષ્ટિ જીવ છે, વ્રત વગેરે પાળે છે તો એ મિથ્યા દ્રષ્ટિ. એમ એ કેવળ જ્ઞાન ગમ્ય વાત છે, મને તમને સમજાય એવી વાત નથી. વળી કોઈ જીવને કશાયોની પ્રવૃત્તિ તો ઘણી છે, પણ જો તેને અંતરંગ કશાય શક્તિ થોડી છે તો તેને મંદ કશાય કહીએ છીએ. તથા કોઈ જીવને કશાયોની પ્રવૃત્તિ થોડી છે, પણ જો તેને અંતરંગ કશાય શક્તિ ઘણી છે તો તેને તીવ્ર કશાય કહીએ છીએ. જેમ વ્યંતરાદિ દેવો કશાયોથી નગરનાશાદિ કાર્ય કરે તો પણ તેમને થોડી કશાય શક્તિ હોવાથી પિત્તલેશ્યા કહી. નગર આગોહળ ગાય મૂક તો એ પિત્તલેશ્યા. તથા એકેન્દ્રિયાદિ જેવો કશાય કાર્ય જણાતા નથી તો પણ તેમની ઘણી કશાય શક્તિ હોવાથી કૃષ્ણલેશ્યા કહી. એમ તો આ બધી કેવળ જ્ઞાન ગમ્ય વાત, મને તમને સમજાય એવી ના હોય, આપણે નિર્ણય ના કરી શકીએ બુદ્ધિથી. વળી સર્વાર સિદ્ધિના દેવો કશાયરૂપ થોડા પ્રવર્તે તો પણ તેમની ઘણી કશાય શક્તિ હોવાથી અસંયમી કયા સર્વાર સિદ્ધિના દેવો. તથા પંચમ ગુણસ્થાનવર્તી જીવ વ્યાપાર અને અબ્રહ્મચર્ય આદિ કશાયરૂપ કાર્ય ઘણો પ્રવર્તે તો પણ તેની મંદ શક્તિ કશાય હોવાથી દેશ સંયમી કહ્યું. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. જો પેલો 5મા ગુણસ્થાનવાળો શ્રાવક ગ્રહસ્થ લગ્ન કરે, બાળકો પેદા કરે, સંસાર ચલાવે, વ્યાપાર ધંધો કરે તો એ સંયમી, અને સર્વાર સિદ્ધના દેવો આજીવન બ્રહ્મચર્ય પાળે તો એ અસંયમી. એ અંતરંગ પરિણામની વાત છે, મારા તમારા જ્ઞાનમાં જણાય એવી વાત નથી. એમ એ કેવળ જ્ઞાન ગમ્ય વાત. વળી કોઈ જીવને મનવચન કાયાની ચેષ્ટા થોડી જેથી દેખાય તો પણ કર્મ આકર્ષણ શક્તિની અધિકતાની અપેક્ષાએ તેને ઘણો યોગ્ય કહ્યો. તથા કોઈને ઘણી ચેષ્ટી દેખાય તો પણ કર્મ આકર્ષણ શક્તિની હિંતાથી અલ્પ યોગ્ય કહ્યો. અલ્પ યોગ ઘણો તીવ્ર યોગ. એમ જેમ કેવળ જ્ઞાની ગમનાદિ ક્રિયા રહિત થયા તો પણ તેમને ઘણો યોગ છે, અને બે ઇન્દ્રિયાદિ જીવો ગમનાદિ ક્રિયા કરે તો પણ તેમને અલ્પ યોગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ ઠેકાણે જેની વ્યક્તતા તો કંઈ ભાસતી નથી તો પણ સૂક્ષ્મ શક્તિના સદ્ભાવથી તેનું ત્યાં અસ્તિત્વ કહ્યું. જેમ મુનિને અબ્રહ્મચર્યનું તો કોઈ પરિણામ કોઈ કાર્ય નથી તો પણ 9મા ગુણસ્થાન સુધી તેમને મૈથુન સંજ્ઞા કહી, પરિણામની સૂક્ષ્મતાની વાત. એ એમના મુનિને એમના જ્ઞાનમાં ના જણાય એવા અબ્રહ્મચર્યના પરિણામ છે, કેવળ જ્ઞાનમાં જણાય છે. માટે 9મા ગુણસ્થાન સુધી મૈથુન સંજ્ઞા અબ્રહ્મચર્ય પરિણામ કયો. અહમંદિરોને દુઃખનું કારણ વ્યક્ત નથી તો પણ તેમને કદાચિત અસાતાનો ઉદય કહ્યો. નારકીઓને સુખનું કારણ વ્યક્ત નથી તો પણ કદાચિત સાતાનો ઉદય કહ્યો. એ પ્રમાણે અન્ય ઠેકાણે સમજવું. આ બધી વાતો કેવળ જ્ઞાન ગમ્ય છે. આ કર્ણાન યોગની વ્યાખ્યાન પદ્ધતિ. કર્ણાન યોગમાં આવી બધી વાત આવવાની, આ રીતે સમજપૂર્વક આ કર્ણાન યુગમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાદિનું ધર્મનું નિરૂપણ, કર્મ પ્રકૃતિઓના ઉપશમાદિકની અપેક્ષા સહિત સૂક્ષ્મ શક્તિ જેવી હોય તેમ ગુણસાના આદિકમાં નિરૂપણ કરે છે. અથવા સમ્યક દર્શન આદિના વિષયભૂત જીવાદિકનું નિરૂપણ પણ સૂક્ષ્મ ભેદાદિ સહિત કરે છે. અહીં કોઈ કર્ણાનુયોગ અનુસાર સ્વયં ઉદ્યમ કરે તો થઈ શકે નહીં. ઉદ્યમ તો તમારે જે કંઈ પુરુષાર્થ કરવાનો તમારા વર્તમાન પરિણામના જાણમાં જણાય એટલું જ થઈ શકે, એનાથી વધારાનું ના થઈ શકે. બાકી ઓટોમેટિક કાર્ય છે. કર્ણાનુયોગમાં તો યથાર્થ પદાર્થ જણાવવાનું પ્રયોજન મુખ્ય છે, આચરણ કરાવવાની મુખ્યતા નથી. માટે પોતે તો ચરણાનુયોગ અનુસાર પ્રવર્તે, ચરણાનુયોગ અનુસાર, અને તેનાથી જે કાર્ય થવાનું હોય તે સ્વયં જ થાય છે. જેમ પોતે કર્મોને ઉપશમાદિ કરવા ઈચ્છે તો કેવી રીતે થાય? પોતે તો તત્વ આદિનો નિશ્ચય કરવાનો પ્રયત્ન કરે અને કર્મનો ઉપશમ ઓટોમેટિક થાય, એમાં એનો કોઈ પ્રયત્ન ના હોય.
તેનાથી તત્વાદિનો નિશ્ચય કરવાનો ઉદ્યમ કરે તેનાથી ઉપસમાદિ સમ્યક્ત્વ સ્વયં જ થાય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એક અંતર્મુહૂર્તમાં 11મા ગુણસ્થાનથી પડીને ક્રમથી મિથ્યા દ્રષ્ટિ થઈ પાછો ચડી કેવળ જ્ઞાન ઉપજાવે છે. હવે એવા સમ્યક્ત્વ આદિના સૂક્ષ્મ ભાવ બુદ્ધિ ગોચર થતા નથી. 12મા મુનિ અવસ્થા જ રહે, જેઓ અનસ્થ જ બેઠા છે. 11મા ગુણસ્થાન પડીને મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, પાછા સપક શ્રેણી મોડર્ન સમ્યક્ત્વ થઈ જાય, સપક શ્રેણી મોડર્ન કેવળ જ્ઞાન થઈ જાય. આ બધું એક અંતર્મુહૂર્તમાં બધું પતી જાય. હવે એ બધા પરિણામ ના મુનિ ન જણાય ના તમને મને જણાય એમ. હવે એવા સમ્યક્ત્વ આદિના સૂક્ષ્મભાવ બુદ્ધિ ગોચર થતા નથી. માટે તેણે કર્ણાનિયોગ અનુસાર જેમ છે તેમ જાણી તો લે, પરંતુ પ્રવૃત્તિ તો બુદ્ધિ ગોચર અનુસાર જેમ ભલું થાય તેમ કરે. પ્રવૃત્તિ એટલે પ્રયત્ન, ઉદ્યમ, મહેનત, પુરુષાર્થ તો તમારા બુદ્ધિમાં જણાય એ પ્રમાણે કરવાનો હોય. વળી કર્ણાનિયોગમાં કોઈ ઠેકાણે ઉપદેશની મુખ્યતાપૂર્વક વ્યાખ્યાન હોય છે, તેને સર્વથા તેમ જ ન માનવું. જેમ હિંસાદિકના ઉપાયને કુમતિ જ્ઞાન કહ્યું, અન્ય મતાદિકના શાસ્ત્રાભ્યાસને કુશ્રુત જ્ઞાન કહ્યું, બુરું દેખાય ભલું ન દેખાય તેને વિભંગ જ્ઞાન કહ્યું. હવે તે તો તેને છોડાવવા માટે ઉપદેશ રૂપે એમ કહ્યું છે, પણ તારતમ્યથી મિથ્યા દ્રષ્ટિનું બધું જ્ઞાન કુજ્ઞાન છે, ગમે તે હોય. અને સમ્યક દ્રષ્ટિનું બધું જ્ઞાન સુજ્ઞાન છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ ઠેકાણે સ્થૂળ કથન કર્યું હોય તેને તારતમ્યરૂપ ન જાણવું. જેમ વ્યાસથી 3 ગુણો પરિક કહ્યો ગોળાકાર, એવું સામાન્ય કથન. ખરેખર તો 3.14 ગણું છે, બરાબર, 3 ગણું કહી દીધું એમ. પણ સૂક્ષ્મપણાથી 3 ગુણીથી કંઈક અધિક હોય છે, એમ જ અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ ઠેકાણે મુખ્યતાની અપેક્ષાએ વ્યાખ્યાન હોય તેને સર્વ પ્રકાર ન જાણવું. જેમ મિથ્યા દ્રષ્ટિ અને સાસદન ગુણસ્થાનવાળા જીવોને પાપ જીવ કહ્યા તથા અસંયતાદી ગુણસ્થાનવાળા જીવોને પુણ્ય જીવ કહ્યા. એ તો મુખ્યપણાથી એમ કહ્યું છે. તારતમ્યતાથી તો બંનેમાં યથાસંભવ પાપ પુણ્ય ભાવ હોય જ છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ પ્રમાણે અન્ય પણ નાના પ્રકાર છે તે યથાસંભવ સમજવા. એ પ્રમાણે કર્ણાનિયોગમાં વ્યાખ્યાનનું વિધાન દર્શાવ્યું. હવે ચરણાનિયોગમાં કેવી રીતે વ્યાખ્યાન છે તે અહીં કહે છે. હવે ચરણાનિયોગની પદ્ધતિ, વ્યાખ્યાનની શું પદ્ધતિ થાય છે. ચરણાનિયોગમાં વ્યાખ્યાનનું વિધાન. ચરણાનિયોગમાં જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપ્યો છે. હવે અહીંયા આગળ બુદ્ધિમાં સમજાય એવી વાત, પેલામાં તો કેવળ જ્ઞાન ગમે વાત બુદ્ધિમાં સમજાય એવી આવે, થોડી ઘણી ના એ આવે. અને ચરણાનિયોગમાં તો તમને બુદ્ધિમાં જે જણાય એનો ઉપદેશ, તો તમે એનું એ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે પાલન કરી શકો એમ. હવે ધર્મ તો નિશ્ચયરૂપ મોક્ષ માર્ગ છે, તે જ છે. તેના સાધનાદિક ઉપચારથી ધર્મ છે. તેથી વ્યવહાર નહીંથી પ્રધાનતાથી નાના પ્રકારરૂપ ઉપચાર ધર્મના ભેદાદિકનું અહીં ચરણાનિયોગમાં નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે નિશ્ચય ધર્મમાં તો કંઈ ગ્રહણ ત્યાગનો વિકલ્પ નથી, નીચલી અવસ્થામાં વિકલ્પ છૂટતો નથી. તેથી આ જીવને ધર્મ વિરોધી કાર્યોને છોડાવવાનો તથા ધર્મ સાધનાદિ કાર્યોને ગ્રહણ કરાવવાનો આમાં ઉપદેશ છે. આ એ ઉપદેશ 2 પ્રકારથી કરીએ છીએ. એક તો વ્યવહારનો જ ઉપદેશ આપીએ છીએ તથા એક નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ ચરણાનિયોગમાં. તેમાં જે જીવોને નિશ્ચયનું જ્ઞાન નથી એવા ઉપદેશ આપવા છતાં પણ થતું જણાતું નથી એવા મિથ્યા દ્રષ્ટિ જીવો કંઈક ધર્મ સન્મુખ થતો તેમને વ્યવહારનો જ ઉપદેશ આપીએ છીએ. નિશ્ચયનું સમજ નથી એવા જીવોનો માત્ર વ્યવહારનો ઉપદેશ કરીએ છીએ. તથા જે જીવોને નિશ્ચય વ્યવહારનું જ્ઞાન છે એવા ઉપદેશ આપતો તેનું જ્ઞાન થતું જણાય છે એવા સમ્યક દ્રષ્ટિ જીવોને, એવા સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવોને નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ. કારણ કે શ્રી ગુરુ તો સર્વ જીવોના ઉપકારી છે. હવે અસૈની જીવ તો ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય જ નથી. તેથી તેમનો તો એટલો જ ઉપકાર કર્યો કે અન્ય જીવોને તેમની દયા કરવાનો ઉપદેશ આપ્યો. પંચેન્દ્રિય સૈની જીવોને એવો ઉપદેશ આપ્યો કે તમે 4 ઇન્દ્રિય આદિ જીવોની દયા કરો, એટલો એમનો ઉપકાર થયો. તથા જે જીવ કર્મની પ્રબળતાથી નિશ્ચય મોક્ષ માર્ગને પ્રાપ્ત થઈ શકતા નથી તેમનો એટલો જ ઉપકાર કર્યો કે તેમને વ્યવહાર ધર્મનો ઉપદેશ આપી કુગતિના દુઃખોના કારણરૂપ પાપ કાર્યોને છોડાવી સુગતિના ઇન્દ્રિયજનિત કારણરૂપ પુણ્ય કાર્યોમાં લગાવ્યા. એટલું જ, એનાથી એટલું જ થશે, દુર્ગતિ નહીં થાય, સુગતિ થશે, સંસાર નહીં છૂટે.
ત્યાં જેટલું દુઃખ મટ્યું તેટલો તો ઉપકાર થયો. વળી પાપીને તો પાપ વાસના જ રહે અને એ કુગતિમાં જાય તો ધર્મના નિમિત્ત નહીં હોવાથી પરંપરા એ દુઃખ જ પામ્યા કરે. તેથી પુણ્યવાનને ધર્મ વાસના રહે અને સુગતિમાં કર્મ શક્તિ થઈ જાય તો મોક્ષ માર્ગને પણ પ્રાપ્ત થઈ જાય. વળી જે જીવો માટે તેમને વ્યવહારના ઉપદેશ વડે હિંસાદી પાપથી છોડાવી પુણ્યકારમાં લગાવ્યા છે. વળી જે જીવો મોક્ષ માર્ગને પ્રાપ્ત થયા છે એવા પ્રાપ્ત થવા યોગ્ય છે તેમનો એવો ઉપકાર કર્યો કે તેમને નિશ્ચિત સહી વ્યવહારનો ઉપદેશ આપી મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરાવ્યું. એમ શ્રી ગુરુ તો સર્વનો એવો જ ઉપકાર કરે છે, પરંતુ જે જીવોને એવો ઉપકાર ન થાય ત્યાં શ્રી ગુરુ શું કરે? તેમણે તો જેવો બન્યો તેવો ઉપકાર જ કર્યો. શ્રી ગુરુ એટલે ભરત ભગવાન તીર્થંકર. એ પ્રમાણે બે પ્રકારથી ઉપદેશ આપીએ છીએ. બે પ્રકારથી કયું? એક વ્યવહારથી અને નિશ્ચય સહિત વ્યવહારથી, એમ બે પ્રકાર. હવે વ્યવહાર ઉપદેશમાં તો બાહ્ય ક્રિયાની પ્રધાનતા છે. તેના ઉપદેશથી જીવ પાપ ક્રિયા છોડી પુણ્ય ક્રિયામાં પ્રવર્તે છે, તથા તો ક્રિયા અનુસાર પરિણામ પણ તીવ્ર કશાય છોડી કંઈક મંદ કશાય રૂપ થઈ જાય છે. મુખ્યપણે તો એ પ્રમાણે છે, છતાં કોઈને ન થાય તો ન પણ થાય. સામાન્ય રીતે તો આ પ્રમાણે બને. શ્રી ગુરુ તો પરિણામ સુધારવા અર્થે બાહ્ય ક્રિયાઓને ઉપદેશે છે. વળી નિશ્ચય સહિત વ્યવહારના ઉપદેશમાં પરિણામોની જ પ્રધાનતા છે. તેના ઉપદેશથી તત્વજ્ઞાનના અભ્યાસ વડે વૈરાગ્ય ભાવના વડે પરિણામ સુધરે તો પરિણામો અનુસાર બાહ્ય ક્રિયા પણ સુધરી જાય. પરિણામ સુધરતો તો બાહ્ય ક્રિયામાં સુધારો થઈ જ જાય. પરિણામ સુધરતો બાહ્ય ક્રિયા અવશ્ય સુધરે જ. માટે શ્રી ગુરુ મુખ્યત્વે પરિણામ સુધારવાનો ઉપદેશ કરે છે. એ પ્રમાણે બંને પ્રકારના ઉપદેશમાં જ્યાં વ્યવહારનો જ ઉપદેશ હોય ત્યાં સમ્યક દર્શનના અર્થે શ્રી અનંતદેવ નિર્ગ્રંથ ગુરુ દયા ધર્મને જ માનવા પણ અન્યને ન માનવા, જીવાદી તત્વોનું જે વ્યવહાર સ્વરૂપ કહ્યું છે તેનું શ્રદ્ધાન કરવું, શંકાદી 25 દોષ ન લગાવવા તથા નિશંકિતાદિ 8 અંગ સંવેદાદિ ગુણ પાળવા ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ વ્યવહાર ધર્મમાં લગાવવા માટે. સમ્યક જ્ઞાનના અર્થે જૈન મતમાં શાસ્ત્રનો અભ્યાસ કરવો, અર્થ વ્યંજનાદિ અંગોનું સાધન કરવું ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. તથા સમ્યક ચારિત્રના માટે એક દેશ વા સર્વદેશ હિંસાદી પાપોનો ત્યાગ કરવો, વ્રતાદિ અંગોને પાળવા ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. કોઈ જીવને વિશેષ ધર્મ સાધન ન થતું જાણી એક આખડી આદિનો પણ એક બાધાનો ઉપદેશ પણ આપીએ છીએ. જેમ ભીલને કાગડાનું માંસ છોડાવ્યું, ગોવાળને નમસ્કાર મંત્ર જપવાનો ઉપદેશ આપ્યો, તથા ગ્રહસ્થને ચૈતન્ય પૂજા પ્રભાવના આદિ કાર્યનો ઉપદેશ દે ઇત્યાદિ જેવો જીવ હોય તેને તેવો ઉપદેશ દે છે. વળી જો નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ હોય, આ ફક્ત વ્યવહારની વાત. હવે નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ હોય તો ઉપદેશની પદ્ધતિ બદલાય. ત્યાં સમ્યક દર્શન અર્થે યથાર્થ તત્વોનું શ્રદ્ધાન કરાવીએ છીએ. તો તત્વની ચર્ચા તો તેનું જે નિશ્ચય સ્વરૂપ છે તે તો ભૂતાર્થ છે, તથા વ્યવહાર સ્વરૂપ તે ઉપચાર છે. એવા શ્રદ્ધાન સહિત વા સ્વપરના ભેદ વિજ્ઞાન આદિ વડે પરદ્રવ્યમાં રાગાદિ છોડાવવાના પ્રયોજન સહિત તે 7 તત્વોનું અથવા 9 પદાર્થનું શ્રદ્ધાન કરવાનો ઉપદેશ આપીએ છીએ. એવા શ્રદ્ધાનથી અરહંતાદિક વિના અન્ય દેવાદિક જૂઠા ભાસે છે, ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે. તેનું પણ નિરૂપણ કરીએ છીએ. સમ્યક જ્ઞાનના અર્થે સંશયાદિ રહિત એ તત્વોને એ જ પ્રકારથી જાણવાનો ઉપદેશ આપીએ છીએ. તે જાણવાના કારણરૂપ જૈન શાસ્ત્રનો અભ્યાસ છે. તેથી તત્વોની સમજ પ્રયોજન સધાય, તત્વોના પ્રયોજન અર્થે જૈન શાસ્ત્રનો પણ અભ્યાસ સ્વયંમેવ થાય છે, તેનું નિરૂપણ પણ કરીએ છીએ. તથા સમ્યક ચારિત્ર અર્થે રાગાદિક દૂર કરવાનો ઉપદેશ આપીએ છીએ. ત્યાં એક દેશ વા સર્વદેશ તીવ્ર રાગાદિકનો અભાવ થતો તેના નિમિત્તથી જે એક દેશ વા સર્વદેશ પાપ ક્રિયા છૂટે છે. વળી મંદરાગથી શ્રાવક મુનિઓના વ્રતોની પ્રવૃત્તિ થાય છે, તથા મંદરાગાદિકનો પણ અભાવ થતો શુદ્ધોપયોગની પ્રવૃત્તિ થાય છે. આ નિશ્ચય સહિત વ્યવહારની વાત, તેનું નિરૂપણ કરીએ છીએ. તથા યથાર્થ શ્રદ્ધાન સહિત સમ્યક દ્રષ્ટિનો જેવા કોઈ યથાર્થ આકડી ભક્તિ પૂજા પ્રભાવનાદિ કાર્ય હોય છે વા ધ્યાનાદિ હોય છે તેનો ઉપદેશ આપીએ છીએ. અહીં જૈન મતમાં જેવો સાચો પરંપરા માર્ગ છે તેવો ઉપદેશ આપવામાં આવે છે.
એ પ્રમાણે ચરણાન યુગમાં બે પ્રકારથી ઉપદેશ છે એમ સમજવું. વળી ચરણાન યુગમાં ત્રિવ કષાયના કાર્યો છોડાવી મંદ કષાય રૂપ કાર્યો કરવાનો ઉપદેશ આપીએ છો. કે જો કે કષાય કરવો બુરો છે તો પણ સર્વ કષાય ન છૂટતો જાણી જેટલો કષાય ઘટે તેટલું ભલું થશે એમ પ્રયોજન સમજવું. જેમ જે જીવોને આરંભાદિ કરવાની, મંદિરાદિ બનાવવાની, વિષય સેવવાની વા ક્રોધાદિ કરવાની ઈચ્છા સર્વથા દૂર ન થતી જાણે તેને પૂજા પ્રભાવનાદિ કરવાનો, ચૈતાલયાદિ બનાવવાનો, જીનદેવની આગળ શોભાદિક અને નૃત્યગાદાની જ્ઞાનાદિ કરવાનો વા ધર્માત્મા પુરુષોને સહાય આદિ કરવાનો ઉપદેશ આપીએ છીએ. પાપ કાર્યમાં પ્રવર્તશે એના શુભ ક્રિયામાં પ્રવર્તવાનો ઉપદેશ આપીએ છીએ. કારણ કે તેમાં પરંપરા કષાયોનું પોષણ થતું નથી અને પાપ કાર્યોમાં તો પરંપરા કષાયોનું પોષણ થાય છે. તેથી પાપ કાર્યોથી છોડાવી આ કાર્યોમાં લગાવીએ છીએ. થોડા ઘણા જેટલા છૂટતા જાણે તેટલા પાપ કાર્યો છોડાવી સમ્યક્ત્વ વા અણુવ્રત આદિ પાળવાનો તેને ઉપદેશ આપીએ છીએ. તથા જે જીવોને આરંભાદિકની ઈચ્છા સર્વથા દૂર થઈ છે તેમને પૂર્વોક્ત પૂંજનાદિ કાર્યો વા સર્વ પાપ કાર્યો છોડાવી મહાવ્રતાદિ ક્રિયાઓનો ઉપદેશ આપીએ છીએ. તથા જેમને કિંચિત રાગાદિ છૂટતા જાણે તેમને દયા, ધર્મ ઉપદેશ અને પ્રતિક્રમણ આદિ કાર્યો કરવાનો ઉપદેશ આપીએ છીએ. પણ જ્યાં સર્વરાગ દૂર થયો હોય ત્યાં કોઈ પણ કાર્ય કરવાનું રહ્યું જ નથી, તેથી તેમને કોઈ ઉપદેશ જ નથી એવો ક્રમ જાણવો. જેને સર્વ વિતરાગતા પ્રગટ થઈ એમના માટે કોઈ ઉપદેશ નથી એમ. વળી ચરણાન યુગમાં કષાયી જીવોને કષાય ઉપજાવીને પણ પાપથી છોડાવી ધર્મમાં લગાવીએ છીએ. જેમ પાપના ફળ નરકાદી દુઃખ બતાવી ત્યાં ભય કષાય ઉપજાવી તેને પાપ કાર્ય છોડાવીએ છીએ. પાપ એ કષાય જ છે. તથા પુણ્યના ફળ સ્વર્ગાદિના સુખ બતાવી ત્યાં લોભ કષાય ઉપજાવી તેને ધર્મ કાર્યોમાં લગાવીએ છીએ. બીજું આ જીવ ઇન્દ્રિય વિષય, શરીર, પુત્ર અને ધનાદિના અનુરાગથી પાપ કરે છે, ધર્મથી પરાગરૂપ રહે છે. માટે ઇન્દ્રિય વિષયોને મરણ ક્લેશાદિકના કારણ દર્શાવી તેમાં અરતિ કષાય કરાવીએ છીએ. શરીર આદિને અશુચિરૂપ બતાવી ત્યાં જુગુપ્સા કષાય કરાવીએ છીએ. પુત્રાદિકને ધનાદિકના ગ્રાહક બતાવી ત્યાં દ્વેષ કરાવીએ છીએ. તથા ધનાદિ મરણ ક્લેશના કારણ બતાવી ત્યાં અનિષ્ટ બુદ્ધિ કરાવીએ છીએ. ઇત્યાદિ ઉપાયોથી વિષયાદિમાં તીવ્ર રાગ દૂર થવાથી તેને પાપ ક્રિયા છૂટી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. નામસ્મરણ, સ્તુતિકરણ, પૂજા, દાન, શીલાદિકથી આ લોકોમાં દરિદ્ર કષ્ટ દૂર થાય છે. પુત્ર ધનાદિની પ્રાપ્તિ થાય છે એમ નિરૂપણ કરી તેને લોપ ઉપજાવી તે ધર્મ કાર્યોમાં લગાવીએ છીએ. એ જ પ્રમાણે અન્ય ઉદાહરણ પણ જાણવા. હવે કોઈ કષાય છોડાવી, શંકાકાર કે કોઈ કષાય છોડાવી બીજો કષાય કરાવો એમાં શું પ્રયોજન? એ તો શું ફરક પડ્યો તમારો એમ શંકાકાર કહે છે. એનો જવાબ, જેમ રોગ તો શીતાંગ પણ છે અને જ્વર એટલે ગરમી અને ઠંડી બંને રોગ છે, પરંતુ કોઈને શીતાંગથી મરણ થતું જાણે તો વૈદ તેને જ્વર થવાનો ઉપાય કરે અને જ્વર થયા પછી તેને જીવવાની આશા થતો પાછળથી જન્મ મટાડવાનો ઉપાય કરે. એમ તીવ્ર કષાયવાળાને મંદ કષાય કરવાનો ઉપાય કરે અને મંદ કષાયની પરિણામની યોગ્યતા પ્રગટ થઈ પછી કષાયનો અભાવ કરવાનું કાર્ય કરે. એમ કાર્ય તો એ પ્રમાણે છે, ઉપદેશ તો ક્રમથી અપાય. તેમ કષાય તો બધા હે છે, પરંતુ કોઈ જીવોને કષાયોથી પાપ કાર્ય થતો જાણે ત્યાં સુગુરુ તેમને પુણ્યકારણના કારણભૂત કષાય થવાનો ઉપાય કરે અને પાછળથી તેને સાચી ધર્મબુદ્ધિ થઈ જાણે ત્યારે એ કષાય મટાડવાનો ઉપાય કરાવે એવું પ્રયોજન સમજવું. વળી ચરણાન યુગમાં જેમ જીવ પાપને છોડી ધર્મમાં જોડાય તેવી અનેક યુક્તિથી વર્ણન કરીએ છીએ. ત્યાં લૌકિક દૃષ્ટાંત, યુક્તિ, ઉદાહરણ, ન્યાય પદ્ધતિથી સમજાવીએ છીએ તથા કોઈ ઠેકાણે અન્ય મતના પણ ઉદાહરણ આદિ આપીએ છીએ. જેમ સુક્તા મુક્તાવલીમાં લક્ષ્મીને કમળવાસીની કહી તથા સમુદ્રમાં વિષ અને લક્ષ્મી બંને ઉપજે છે એ અપેક્ષાએ તેને વિષની ભગીની કહી. ભગીની એટલે બેન. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ કહીએ છીએ. ત્યાં કોઈ ઉદાહરણ જૂઠા પણ છે પરંતુ સાચા પ્રયોજનને પોષે છે, તેથી ત્યાં દોષ નથી.
હવે ખરેખર આ કમળ ને લક્ષ્મી ને ભગીની ને વિષ ને એ બધી તો હિન્દુ ધર્મની વાતો છે, જૈન ધર્મની વાત નથી. પણ તમારા ધર્મના સિદ્ધાંતને પોષવા માટે આવું ઉદાહરણ પણ આપીએ છીએ. તેથી ત્યાં દોષ નથી. કોઈ કહે કે અહીં જૂઠનો તો દોષ લાગે, તેનું સમાધાન જો જૂઠ પણ છે, પરંતુ જે સાચા પ્રયોજનને પોષે છે તો તેને જૂઠ કહેતા નથી પણ સત્ય કહીએ છીએ. પરંતુ જો તે જૂઠા પ્રયોજનને પોષે તો તે જૂઠ જ છે. એ પ્રમાણે અલંકારયુક્ત નામાદિકમાં વચન અપેક્ષાએ સાચ જૂઠ નથી, પણ પ્રયોજન અપેક્ષાએ સાચ જૂઠ છે. તેમ તુચ્છ શોભા સહિત નગરને ઇન્દ્રપુરી સમાન કહીએ તે જોકે જૂઠ છે, પરંતુ શોભાના પ્રયોજનને પોષે છે માટે જૂઠ નથી. વળી આ નગરમાં છત્રને જ દંડ છે, અન્ય ઠેકાણે નથી એમ કહ્યું તે જોકે જૂઠ છે, કારણ કે અન્ય ઠેકાણે પણ દંડ થતો જોવામાં આવે છે, પરંતુ ત્યાં અન્યાયવાન થોડા છે અને ન્યાયવાન ઘણા છે. ન્યાયવાનને દંડ થતો નથી એવા પ્રયોજનને પોષે છે માટે તે જૂઠ નથી. વળી બૃહસ્પતિ એટલે ગ્રહ ગુરુ, તેનું નામ સુરગુરુ લખ્યું, વા મંગળનું નામ કુજ લખ્યું. હવે એમાં નામ તો અન્ય મતની અપેક્ષાએ છે, જૈન ધર્મમાં તો એવા નામ નથી. એનો અક્ષરાર્થ તે તો જૂઠો છે, પરંતુ એ નામો તે પદાર્થને પ્રકટ કરે છે માટે તે જૂઠા નથી. એ પ્રમાણે અન્ય મતાદિકના ઉદાહરણ આપીએ છીએ તે જૂઠા છે, પરંતુ અહીં ઉદાહરણાદિકનું તો શ્રદ્ધાન કરાવવાનું નથી, શ્રદ્ધાન તો પ્રયોજનભૂત સિદ્ધાંતનું કરાવવાનું છે, અને પ્રયોજન સાચું છે તેથી દોષ નથી. વળી ચરણાનિયોગમાં છદ્મસ્તની બુદ્ધિગોચર સ્થૂળપણાની અપેક્ષાએ લોક પ્રવૃત્તિની મુખ્યતા સહિત ઉપદેશ આપીએ છીએ, પણ કેવળ જ્ઞાન ગોચર સૂક્ષ્મપણાની અપેક્ષાએ આપતા નથી, કારણ કે તેનું આચરણ થઈ શકતું નથી. અને અહીં તો આચરણ કરાવવાનું પ્રયોજન છે, જેમ અણુવ્રતિને ત્રસ હિંસાનો ત્યાગ કહ્યો. હવે આને સ્ત્રી સેવાના અધિકારીઓમાં ત્રસ હિંસા થાય છે. વળી આ જાણે પણ છે કે જીણવાણીમાં અહીં ત્રસ જીવ કહ્યા છે, પરંતુ અહીં ત્રસ જીવ મારવાનો અભિપ્રાય નથી. આ પ્રકરણ પૂરું કરીએ. ત્રસ જીવ મારવાનો અભિપ્રાય નથી, તથા લોકમાં જેનું નામ ત્રસઘાત છે તેને આ કરતો નથી, તેથી અપેક્ષાએ તેને ત્રસ હિંસાનો ત્યાગ છે. બીજું, મુનિને સ્થાવર હિંસાનો પણ ત્યાગ કયો. હવે મુનિ પૃથ્વી જળાદિકમાં ગમન કરે છે, ત્યાં ત્રસનો પણ સર્વથા અભાવ નથી, કારણ કે ત્રસ જીવોની પણ એવી સૂક્ષ્મ અવગાહના હોય છે જે દ્રષ્ટિગોચર થતી નથી, કારણ કે તેની સ્થિતિ પૃથ્વી જળાદ એવી, તેથી તેની સ્થિતિ પૃથ્વી જળાદિમાં છે એ આ મુનિ જીનવાણીથી જાણે પણ છે. વાહ, કોઈ વેળા અવધિ જ્ઞાનની વડે પણ જાણે છે, પરંતુ આંથે પ્રમાદથી સ્થાવર ત્રસ હિંસાનો અભિપ્રાય નથી. લોકમાં ભૂમિ ખોદવી તથા અપ્રાસુક જળથી ક્રિયા કરવી ઇત્યાદિ પ્રવૃત્તિનું નામ સ્થાવર હિંસા છે, અને સ્થૂળ ત્રસ જીવોને પીડવાનું નામ ત્રસ હિંસા છે. તેને આ કરતો નથી, તેથી મુનિને હિંસાનો સર્વથા ત્યાગ કહીએ છીએ. તે જ પ્રમાણે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો તેમને ત્યાગ કહ્યો છે. પણ કેવળ જ્ઞાનમાં જાણવાની અપેક્ષાએ અસત્ય વચન યોગ 12મા ગુણસ્થાન સુધી કહ્યો છે. અદત્ત કર્મ પરમાણુ આદિ પરદ્રવ્યોનું ગ્રહણ 13મા ગુણસ્થાન સુધી છે, તથા બાહ્ય પરિગ્રહ સમસરણ આદિ કેવડી ભગવાનને પણ હોય છે, પરંતુ મુનિને પ્રમાદપૂર્વક પાપરૂપ અભિપ્રાય નથી. લોક પ્રવૃત્તિમાં જે ક્રિયાઓ વડે આ જૂઠું બોલે છે, ચોરી કરે છે, કુશીલ સેવે છે તથા પરિગ્રહ રાખે છે, એવું નામ પામે તે ક્રિયાઓ આમને નથી, તેથી તેને અસત્યાદિકનો ત્યાગ કહીએ છીએ. અસત્યાદિ એટલે 5 મહાવ્રત. વળી જેમ મુનિઓને મૂળ ગુણોમાં 5 ઇન્દ્રિય વિષયનો ત્યાગ કહ્યો, પણ ઇન્દ્રિયોનું જાણવું તો મળતું નથી, તથા જો વિષયોમાં રાગ દ્વેષ સર્વદા દૂર થયો હોય તો યથાખ્યાચારિત થઈ જાય. તે થયું નથી હજુ, બરાબર, તે અહીં થયું નથી, પરંતુ સ્થૂળપણે વિષય ઈચ્છાનો અભાવ થયો છે, તથા બાહ્ય વિષય સામગ્રી મેળવવાની પ્રવૃત્તિ દૂર થઈ છે, તેથી તેને ઇન્દ્રિય વિષયનો ત્યાગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી વ્રતિજીવ ત્યાગવા આચરણ કરે છે તે ચરણાનિયોગની પદ્ધતિ અનુસાર અથવા લોક પ્રવૃત્તિ અનુસાર ત્યાગ કરે છે. જેમ કોઈએ ત્રસ હિંસાનો ત્યાગ કર્યો, ત્યાં ચરણાનિયોગમાં લોકમાં જેને ત્રસ હિંસા કહીએ તેનો તેણે ત્યાગ કર્યો. પણ કેવળ જ્ઞાન વડે ત્રસ જીવો દેખાય તેની હિંસાનો ત્યાગ તો બની શકતો નથી. પણ કેવળ જ્ઞાન
અહીં જે ત્રસ હિંસાનો ત્યાગ કર્યો ત્યાં એ રૂપ મનનો વિકલ્પ ન કરવો તે મનથી ત્યાગ છે. વચન ન બોલવા તે વચનથી ત્યાગ છે. તથા કાયાથી ન પ્રવર્તવું તે કાયાથી ત્યાગ છે. એમ અન્ય પણ ત્યાગવા ગ્રહણ છે. તેથી તેવી પદ્ધતિ સહિત જ હોય છે. એમ જાણવું આ ચરણાનિયોગની પદ્ધતિની વાત છે. હજુ ચરણાનિયોગની વાત બાકી રહી, પણ ચરણાનિયોગમાં બધી સ્થૂળ પદ્ધતિ હોય. કેવળ જ્ઞાનને પ્રમાણે તમે આચરણ પાલન કોઈ કરી શકો નહીં, અને એ પ્રમાણેનો ઉપદેશ નથી. બરાબર, સમય થઈ ગયો છે આગળ.